આજે ગણેશ ચતુર્થીના પાવન અવસર પર આપણે સૌ ભેગા થયા છીએ અને સૌને ગણેશ ચતુર્થીના વંદન. અને આજે સંવત્સરી પણ છે એટલે એ નિમિત્તે ખાસ મારા બાળકો તો અહીંયા છે, ઘણા બધા લોકોને પહેલી વાર મળું છું, પણ જે લોકોને હું ઓળખું છું એ લોકોને મન, વચન અને કાયાથી આખા વર્ષ દરમિયાન ક્યારેય પણ મારાથી કંઈ દુઃખ પહોંચ્યું હોય તો દિલથી હું ક્ષમા માગું છું. આજે આપણે જે અવસરે ભેગા થયા છીએ એ ડૉક્ટર ઉમેશ ગુર્જર, એમનું ઓમ એજ્યુકોન, એ ફ્યુચર ડૉક્ટર્સ, એમના વાલીઓ અને મારા વાલા બાળકો, આપ સૌનું હું આ પ્રસંગે આવકાર કરું છું. અને ખાસ કહેવાનું કે સાહેબે તો આપણને બહુ સારું સારું કહીને ઉપર થોડા કર્યા, પણ હું એમના માટે એવું કહું કે એ અમારા માટે ફેમિલી મેમ્બર તો છે જ, જેમ મનદીપભાઈએ કહ્યું કે એ અમારા માટે ડોનર નથી કે સપોર્ટર નથી, વેલવિશર નથી, વોલેન્ટિયર નથી, એ બધું તો એ છે જ, પણ એ અમારા ફેમિલી મેમ્બર છે. એ અને એમના પત્નીશ્રી પણ જે આજે હાજર છે એમનો પણ ખૂબ સપોર્ટ રહે છે એમના તમામ કાર્યોમાં. એમનો જન્મદિવસ અહીંયા ઉજવાય છે, નવરાત્રિમાં જેમ એમણે કહ્યું એમ ઘણા વર્ષોથી એમને સપોર્ટ કરે છે. અમારા બાળકોનું દર વર્ષે કરિયર કાઉન્સેલિંગ એ જ કરે છે. અને એના સિવાયની અનેક પ્રવૃત્તિઓ, એટલે ઘણીવાર અમને બહુ અમેઝિંગ લાગે કે કોઈ વ્યક્તિ, એટલે અમે તો અમારું તો આ કામ છે 24/7 અમે પોતાની જાતને આ સંસ્થાને સમર્પિત કરેલી છે, પણ એ બહારથી જેટલો સપોર્ટ કરે છે અને કેટલા વર્ષોથી કરે છે, 2011થી, તો આટલા વર્ષોથી નિરંતર એમની એ ભાવના ત્યાંને ત્યાં જ રહી છે. એ માટે મને ખૂબ આનંદ થાય છે અને એ માટે હું એમને અંતરથી ધન્યવાદ પાઠવું છું. અને મારે ખાસ આજે જે એમના ઓમ એજ્યુકેશનને 19 વર્ષ પૂરા થયા છે અને 19 વર્ષથી એમને કેટલા ડેડિકેશનથી એને ચલાવ્યું હશે. 2 દિવસ પહેલાં અમે અહીંયા ટીચર્સ ડેની ઉજવણી કરી, ત્યારે મેં એ જ કહું હતું કે મને એક શબ્દ બહુ ગમે છે. જૂના જમાનામાં ટીચર્સને માસ્તર કહેતા, અને કદાચ આજના ટીચરને શબ્દ નહીં ગમતો હોય, પણ કેટલો સુંદર શબ્દ છે. એટલે હું એવું માનું છું કે માસ્તર એટલે માના સ્તરે જઈને જે ભણાવી શકે, માના સ્તરે જઈને જે પ્રેમ કરી શકે, એને માસ્તર કહેવાય. એટલે હું એમનામાં એવા એક માસ્તરના દર્શન કરી શકું છું કે એ એમના બાળકોને એટલો બધો પ્રેમ કરે છે કે ભણતર તો એમને આપે જ છે, પણ એની સાથે સમાજ સેવા જેવા ગુણધર્મો પણ એમને શીખવે છે. આ પહેલી વાર નથી કે જ્યારે ફ્યુચર ડૉક્ટર્સ અમારાથી આવીને પ્રોગ્રામ કરતા હોય, એટલે કેટલી એ અંતરની લાગણી કે હું મારા વિદ્યાર્થીઓને એક એવો ગુણ પણ આપીને જાઉં કે દુનિયામાં ગમે ત્યાં હોય અથવા ભારતમાં પાછા આવે તો પોતાના દેશ માટે, વતન માટે કે પોતાના આસપાસના લોકો માટે કંઈક કરવાની ભાવના એમનામાં જન્મ લઈ લેવી જોઈએ. એમને એમની દીકરીનો જન્મ પણ હમણાં વડીલ દિવસમાં ઉજવ્યો, એટલે એ કોઈ પણ તક એવી છોડતા નથી જ્યારે એ પોતાની જાતને, પોતાના કુટુંબને સમાજ સેવા સાથે જોડી શકે કે અન્યોને એવો સંદેશો આપી શકે. અને એ વાત એમનામાં ખૂબ જ પ્રશંસનીય છે. બીજું એક એવું પણ સાંભળ્યું હતું શિક્ષક વિશે કે જે શિક્ષક પોતાના વિષયમાં ડૂબી જાય છે એના વિદ્યાર્થીઓ તરી જાય છે. એટલે હું એવું કહી શકું કે મને ખબર છે કે એમના વિષયમાં ડૂબી જાય છે એટલે તમને લોકોને ચોક્કસ તરાવી દેશે. એટલે આ પ્રસંગે હું અહીં વિરમું છું અને ફરી એકવાર એમને અંતરની લાગણીથી ધન્યવાદ પાઠવું છું. અને આ તમામ ડૉક્ટર્સને મારી શુભેચ્છા કે જિંદગીમાં ખૂબ આગળ વધો, સફળ થાવ અને શક્ય હોય તો પાછા આવીને દેશની સેવા કરજો. થેન્ક યુ સો મચ.